હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજનો આપણો ટોપિક છે આંતરિક ઉર્જા. ઓકે, એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. તો એ ટોપિક સમજ્યા પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેટલીક ટર્મ્સ સમજવી. તો પહેલી ટર્મ્સ આપણે જોઈશું અવસ્થા વિધેય કોને કહેવાય. ઓકે, અને જેટલી પણ ટર્મ્સ આપણે અત્યારે જોઈશું 3-4 ટર્મ્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કારણ કે બુકમાં વારે ઘડીએ ટર્મ્સ આવતી જતી હશે અને તમે કન્ફ્યુઝ થતા હશો કે આ શું છે. ઓકે, તો એ આપણે થોડુંક ક્લિયર કરી દઈએ. તો પહેલું છે અવસ્થા વિધેય કોને કહીશું. ઓકે, અવસ્થા વિધેય. તો અવસ્થા વિધેય એટલે એવા પેરામીટર્સ કે જે ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. ઓકે, તો એવા વિધેય કે જે પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થા એટલે કે સ્ટેટ, બરાબર? એટલે કે અત્યારે એની પરિસ્થિતિ શું છે એ. ઓકે, તો સમજીએ આપણી જોડે એક પ્રણાલી છે. ઓકે, આપણી જોડે એક પ્રણાલી છે, એની અંદર આ રીતેનું એક દ્રવ્ય ભરેલું છે. ઓકે, જેનું તાપમાન છે, આ અવસ્થાને આપણે કહી દઈએ એક અવસ્થા. ઓકે, અને અહીંયા આપણે જે અવસ્થા લઈશું એને કહીશું આપણે અવસ્થા 2. તો અહીંયા જે તાપમાન છે એને એક અવસ્થા એટલે T1 લઈ લઈએ તો દ્રવ્યનું તાપમાન માની લો કે છે 32 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ દ્રવ્યનું કદ છે એ પણ અવસ્થા 1 છે, તો એનું કદ માની લઈએ છે 70 ml. ઓકે, અને અહીંયા જે આખું જે પાત્ર છે એમાં દબાણ છે P1. ઓકે, જે દબાણ છે એ છે માની લો કે 1 એટમોસ્ફિયર. ઓકે, તો આ શું થઈ કહેવાય? એની અવસ્થા થઈ કહેવાય. કોઈ એમ પૂછે કે આ પ્રણાલીની અવસ્થા શું છે, તો આપણે કઈ રીતે કહી શકીએ? તો આપણે આવા પેરામીટર્સથી કહી શકીએ કે 32 ડિગ્રી સેલ્સિયસ, 70 ml અને 1 atm આ એની અવસ્થા છે. જેમ કે આપણી અવસ્થા કઈ છે. ઓકે, તો આપણી અવસ્થા અત્યારે દાખલા તરીકે મારી કહીએ તો અવસ્થા કઈ છે? જે સિટીમાં રહેતા હોય, પછી આપણું ઘર કઈ સોસાયટીમાં છે અને આપણો રૂમ, તો એ શું છે? આપણા માટે અવસ્થા છે. તો સેમ એ વસ્તુ પ્રણાલી માટે છે. તો અહીંયા આપણે 2 કરી દઈએ તો આ એની પ્રણાલી લઈ લઈએ તો એનું જે ટેમ્પરેચર છે એ આ પ્રણાલી માટે ટેમ્પરેચર છે માનો કે T2 બરાબર છે 50 ડિગ્રી સેલ્સિયસ. વોલ્યુમ V2 છે 87 ml અને એનું જે દબાણ છે P. ઓકે, P2 છે 0.8 atm. ઓકે, આટલું છે. તો આ થશે એની અવસ્થા. એનો મતલબ શું થયો? જુઓ, અવસ્થા વિધેય શું છે? પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, નહીં કે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ, રીત અથવા તો ટેકનિક. એટલે કે અવસ્થા પ્રાપ્ત કરવાની રીત અથવા તો પથ પર આધાર રાખતું અથવા તો રાખતા નથી. તો અવસ્થા વિધેય જે રહ્યા એ એની પથ અથવા તો રીત પર આધાર રાખતા નથી. એટલે કે અહીંયા જે વોલ્યુમ છે એ 70 ml છે અને અહીંયા જે વોલ્યુમ છે એટલે કે કદ છે 87 ml છે, એ કેવી રીતે વધ્યું એનાથી અવસ્થા વિધેયને કોઈ મતલબ નથી. ઓકે, તો આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે અહીંયા વોલ્યુમ 87 થઈ ગયું છે અને અહીંયા વોલ્યુમ થઈ ગયું છે 70. ઓકે, એ કદ જે રહ્યું બહારથી આપણે અંદર પાણી રેડ્યું એ રીતે કદ વધ્યું છે કે પછી વરસાદ પડતો તો ત્યાં જઈને આ ડબ્બાને મૂક્યા અને એમાં પાણી આવી ગયું. ઓકે, તો એ પણ પોસિબિલિટી છે, એ રીતે પણ કદ વધી શકે છે. ઓકે, તો એ કઈ રીતે વધ્યું છે એનાથી મતલબ નથી. ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચર પણ અવસ્થા વિધેય છે. એ અવસ્થા કોના પર આધાર રાખે છે? તો પ્રણાલીની અવસ્થા પર, નહીં કે એની પદ્ધતિ પર. એટલે કે પહેલાં તપેલીમાં જે પાણી હતું અથવા તો કોઈ એક પાત્રમાં પાણી હતું એનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હતું, પછી વધીને 50 થઈ ગયું. ઓકે, તો એ કઈ રીતે વધાર્યું? આપણે એને ગેસ પર ગરમ કર્યું, ગીઝર થ્રુ ગરમ કર્યું, કે પછી ઇલેક્ટ્રિક રોડ એટલે કે ઇલેક્ટ્રિક સળીઓ નાખીને ગરમ કર્યું, એની સાથે કોઈ લેવા દેવા નથી. તો એટલા માટે આ જે ત્રણેય પેરામીટર થઈ ગયા, તાપમાન, કદ અને દબાણ, એ કેવા છે?
અવસ્થા વિધેય છે. તો કયા કયા અવસ્થા વિધેય છે? તાપમાન, દબાણ, કદ એ અવસ્થા વિધેય છે. અને ચોથો અવસ્થા વિધેય છે જે આપણે જોવાનો છે એ છે આંતરિક ઉર્જા. ઓકે, તો આંતરિક ઉર્જાને આપણે અવસ્થા વિધેય કીધો એ પહેલાં આપણે આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી હતી. તો ચોથો લખીશું આપણે આંતરિક ઉર્જા. ક્લિયર? અને હવે આપણે ફોકસ કરીશું આંતરિક ઉર્જા પર. થઈ ગયું નોટ ડાઉન? વેરી ગુડ. તો એ પહેલાં આપણે થોડીક એક ટર્મ જોઈ લઈએ જે છે એક છે સમોષ્મી પ્રક્રમ અને એક છે નિરાળી પ્રણાલી. એક છે સમોષ્મી પ્રક્રમ અને એક છે નિરાળી પ્રણાલી. તો સૌથી પહેલાં આપણે જોઈએ નિરાળી પ્રણાલી. ઓકે, ચલો સમોષ્મી પ્રક્રમ જોઈએ. સમોષ્મી પ્રક્રમ અને અહીંયા જોઈએ આપણે નિરાળી પ્રણાલી. પછી આપણે ડિટેલમાં જઈશું આંતરિક ઉર્જા વિશે. આ પણ ટોપિક સમજવો જરૂરી છે. બંને વારે ઘડીએ યુઝ થતા હોય છે ચેપ્ટરમાં. થોડીક માઇનર ડિફરન્સ છે, ખાસ ધ્યાન આપજો. માઇનર ડિફરન્સ છે, સમજવો જરૂરી છે. સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય? ઓકે, તો એની પણ પહેલાં એક ટર્મ છે જે છે ઉર્જા. ઓકે, ઉર્જા. ચલો, તો વારે ઘડીએ ટર્મ આવે છે ઉર્જા બુકની અંદર. ઓકે, તો ઉર્જાનો મતલબ શું? તો ઉર્જાનો મતલબ યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અથવા તો પછી રાસાયણિક ઉર્જા. બરાબર, એ વસ્તુ સમજવાની. તો બુકની અંદર જ્યાં પણ ઉર્જા શબ્દ આવે એનો મતલબ શું સમજવાનો? યાંત્રિક હોઈ શકે, બરાબર, અથવા વિદ્યુત ઉર્જા હોઈ શકે, અથવા રાસાયણિક ઉર્જા હોઈ શકે. અને મોટે ભાગે આવશે યાંત્રિક ઉર્જાથી સમજીશું. ઓકે, ચલો. તો ઉર્જામાં જે ફેરફાર થાય છે એ બે ફોર્મમાં થઈ શકે. ઓકે, ઉર્જામાં જે ફેરફાર થાય છે બે ફોર્મમાં થઈ શકે. કયા કયા ફોર્મમાં થઈ શકે? તો એક છે, આને થોડી વાર સાઈડ કરી દઈએ. બે ફોર્મમાં થઈ શકે. કયા કયા ફોર્મમાં? તો એક છે ઉષ્માના ફોર્મમાં, ઓકે, અને બીજું છે કાર્યના ફોર્મમાં. ઓકે, તો પ્રણાલીની અંદર જો ઉષ્મામાં ફેરફાર થાય એટલે કે હીટનો વિનિમય થાય, હીટ એક્સચેન્જ થાય તો પણ ઉર્જામાં ફેરફાર થાય. અને બીજી વસ્તુ, જો કાર્યમાં ફેરફાર થાય તો પણ ઉર્જામાં ફેરફાર થાય. કાર્યનો મતલબ થાય W અને ઉષ્માનો મતલબ થાય Q. ખાસ લખી દો આટલી વસ્તુ. ઓકે, તો પ્રણાલીમાં ઉર્જા ફેરફાર બે રીતે થઈ શકે છે. ઉષ્માની રીતે અથવા તો કાર્યની રીતે અથવા તો બંનેની રીતે પણ થઈ શકે. ઓકે, તો અહીંયા જે ઉર્જા છે યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને રાસાયણિક ઉર્જા, બરાબર, અથવા હોઈ શકે અથવા તો ત્રણેયનો સરવાળો હોઈ શકે કોઈ પ્રણાલીની અંદર. ઓકે, તો આ ટાઈપની જે ઉર્જા રહી એને કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા. સોરી, યાંત્રિક નહીં, આંતરિક ઉર્જા. તો આની સાથે જ આપણે ટોપિક લઈ લીધો આંતરિક ઉર્જા એટલે શું? તો પ્રણાલીની અંદર રહેલી યાંત્રિક, વિદ્યુત કે પછી રાસાયણિક ઉર્જા અથવા તો એમનો જે સરવાળો છે એને આંતરિક ઉર્જા U કહેવાય છે. ઓકે, અને આંતરિક ઉર્જા U જે રહી એ બે રીતે અથવા તો બે પેરામીટર પર ડિપેન્ડ કરે છે. કોના પર? એક તો ઉષ્મા Q અને બીજું છે કાર્ય W. ઓકે, તો આંતરિક ઉર્જા U, ડેલ્ટા U લખીએ પછી સમજાઈએ ડેલ્ટા કેમ લખ્યો છે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W થશે. Q એટલે હીટ, ઉષ્મા, અને W એટલે કે કાર્ય. આના પરથી પણ આપણને ખ્યાલ આવે કે એ જે ઉર્જા છે એ ઉષ્મા અને કાર્ય પર ડિપેન્ડ કરે છે. ઓકે, એનો મતલબ થયો કે ઉર્જા અને ઉષ્મામાં થોડોક ડિફરન્સ છે. વેરી ગુડ. ચલો, આટલી વસ્તુ હવે ખ્યાલ આવી ગયો છે. તો બુકમાં જ્યારે પણ ઉષ્મા આવે ત્યારે આ વસ્તુ ક્લિક થવી જોઈએ. તો ઉર્જામાં ફેરફાર બે રીતે થઈ શકે એ વસ્તુ આપણે સમજાવી. કઈ રીતે થઈ શકે ઉર્જામાં ફેરફાર? ઉષ્મામાં ફેરફાર થઈને અથવા તો કાર્ય થઈને. બે રીતે થઈ શકે છે. ચલો, તો સમોષ્મી પ્રક્રમ એને કહેવાય જેમાં ઉષ્માની હેરફેર ના થઈ શકે. ઓકે, તો ઉષ્માની હેરફેર એટલે કે અંદર પણ ના આવી શકે કે બહાર પણ ના આવી શકે, હેરફેર ના થાય એને કહેવાય સમોષ્મી પ્રક્રમ.
પરંતુ કાર્ય થઈ શકે. આ વસ્તુ ક્યાંય નહીં લખી હોય, બરાબર, પણ કન્સેપ્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉષ્માની હેરફેર ના થઈ શકે પણ કાર્ય તો થઈ જ શકે. એનો મતલબ શું થયો? આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. ખ્યાલ આવી ગયો હવે? આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. એકદમ કોન્સેપ્ટવાળી વસ્તુ છે, બાળકો માટેની નથી આ, બરાબર. આંતરિક ઉર્જા મતલબ શું થાય છે? ડેલ્ટા યુ. આંતરિક ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુ બરાબર શું થાય છે? ક્યુ પ્લસ ડબલ્યુ. સમજો હવે આપણે શું કીધું? સમોષ્મી પ્રક્રમમાં ક્યુમાં ફેરફાર થાય નહીં. ક્યુમાં ફેરફાર થાય નહીં, ઉષ્મામાં ફેરફાર થાય નહીં, હેરફેર થાય નહીં, એટલે કે આપલે થાય નહીં. તો ક્યુ આવશે 0, પરંતુ ડબલ્યુમાં તો ફેરફાર થાય જ, તો ડબલ્યુ આવશે. ઓકે, તો ડેલ્ટા યુ બરાબર શું થઈ ગયું? તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ થઈ ગયું. કોના માટે? સમોષ્મી પ્રક્રમ માટે. ખાલી કન્સેપ્ટ સમજાવું છું, ડિટેલમાં આપણે જોવાના જ છે, બરાબર. ફરીથી તો સમોષ્મી પ્રક્રમ વિશે આટલી માહિતી આપણી જોડે હોવી ખૂબ જ જરૂરી છે. ડેલ્ટા યુ બરાબર શું થાય? ડબલ્યુ. તો સમોષ્મી પ્રક્રમમાં આંતરિક ઉર્જામાં જે ફેરફાર થશે એ એના કાર્ય પર ડિપેન્ડ કરે છે. ઓકે, નેક્સ્ટ છે આપણી જોડે નિરાળી પ્રણાલી. ઓકે, તો નિરાળી પ્રણાલી કોને કહેવાય? તો નિરાળી પ્રણાલી એટલે એવું પ્રક્રમ છે જેમાં ઉષ્માની હેરફેર તો ના થાય, બરાબર. જે આપણે થર્મોસ ફ્લાસ્ક લીધું હતું એ ટાઈપનું. તો ઉષ્માની હેરફેર ના થાય અને કાર્ય પણ ના થાય. શું ના થાય? કાર્ય પણ ના થાય. ઓકે, તો એટલે કે ઉર્જાનો ફેરફાર ના થાય. આંતરિક ઉર્જાના ફેરફાર માટે શું જરૂરી છે? કે કાં તો એ ઉષ્માના ફોર્મમાં હોય, કાં તો એ કાર્યના ફોર્મમાં હોય. અહીંયા એ કોના ફોર્મમાં હતો? કાર્યના ફોર્મમાં હતો. જ્યારે અહીંયા એ ના તો ઉષ્માના ફોર્મમાં છે, ના તો કાર્યના ફોર્મમાં છે. મતલબ આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય નહીં. આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થાય નહીં. એટલે કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ જે છે એ નિરાળી પ્રણાલીમાં ઉષ્મામાં પણ કોઈ ફેરફાર નહીં થતો, ના તો કોઈ કાર્ય થાય છે. એટલે કે ડેલ્ટા યુ બરાબર 0 આવે છે ઇન ધ કેસ ઓફ નિરાળી પ્રણાલી. તો બે વસ્તુ જ્યારે બુકમાં જુઓ, સમોષ્મી પ્રક્રમ અને નિરાળી પ્રણાલી, તો હવે તમને થોડું કન્સેપ્ટ ક્લિયર થયો હશે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. ઓકે, તો એનો મતલબ થાય નિરાળી પ્રણાલીમાં આંતરિક ઉર્જાનો ફેરફાર અચળ રહે છે. ક્લિયર? વેરી ગુડ. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બરાબર. ચલો, તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ છે સમોષ્મી પ્રક્રમ માટે. એટલે કે કાર્ય દ્વારા ઉષ્મામાં ફેરફાર થશે, આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. જ્યારે નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 છે. મતલબ કે નિરાળી પ્રણાલીમાં ના તો ક્યુ બદલાય છે, એટલે કે ના તો ઉષ્માની આપલે થાય છે, ના તો કાર્ય થાય છે, કે ના તો ડબલ્યુ બદલાય છે. વેરી ગુડ. ત્રીજી પ્રણાલી આપણે જોઈએ, બુકમાં ટર્મ લખેલી હશે ઉષ્મીય વહન કરતી પ્રણાલી. કેવી પ્રણાલી? ઉષ્મીય વહન કરતી પ્રણાલી. થર્ડ નંબર છે ઉષ્મીય વહન કરતી પ્રણાલી. પણ શરત એવી છે અહીંયા કે આ પ્રણાલી જે રહી એ કાર્ય કરતી નથી, એવું આપણે ધારી દેવાનું. એટલે કે ડબલ્યુ બરાબર છે 0. ચલો, હવે ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કરવાના છીએ. તો ઉષ્મીય વહન કરતી પ્રણાલી એને કહેવાય જે ઉષ્માની હેરફેર થવા દે. ઉષ્મા મતલબ ક્યુ. ઓકે, તો ઉષ્માની હેરફેર થાય. ઓકે, હવે આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. આપણે તો ધારી દીધું કે કાર્ય કરતી નથી એટલે કાર્ય છે 0 અને ઉષ્મામાં ફેરફાર છે ક્યુ થાય છે. ઓકે, તો ક્યુની વેલ્યુ આવશે ક્યુ. તો આ કેસ માટે ડેલ્ટા યુ બરાબર થઈ જશે ક્યુ.
ઓકે, તો ઉષ્મીય વહન કરતી પ્રણાલી જેમાં અચળ કદે કાર્ય જે રહ્યું એ 0 હોય તો ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ એના ઉષ્મા બરાબર હોય છે, એટલે કે Q બરાબર હોય છે. તો આપણે એકદમ બેઝિક કન્સેપ્ટ જોઈ લીધો છે. હવે આપણે કેસ જોઈશું. ઓકે, તો આંતરિક ઉર્જા વિશે આપણે શું જોઈ ગયા? 3 એકદમ બેઝિક કન્સેપ્ટ આપણે જોયા. હવે જોઈએ આંતરિક ઉર્જા વિશે આપણે જોઈ ગયા કે પ્રણાલીની અંદર રહેલી યાંત્રિક એટલે કે મિકેનિકલ, વિદ્યુત, ઓકે, કે પછી રાસાયણિક ઉર્જા અથવા તો એનો જે સરવાળો છે એને કહેવાય એની આંતરિક ઉર્જા. હવે આંતરિક ઉર્જામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એનું જે પર્સનલ એટલે શું કહેવાય સ્વતંત્ર, એનું સ્વતંત્ર મૂલ્ય ગણી શકાતું નથી. તો શું ગણી શકાય? તો આંતરિક ઉર્જામાં ફેરફારનું મૂલ્ય મેળવી શકાય છે. એટલે કે આંતરિક ઉર્જા યુની વેલ્યુ આપણે મેળવી શકીએ નહીં. ઓકે, ડેલ્ટા યુની વેલ્યુ આપણે મેળવી શકીએ, એટલે કે એનો ફેરફાર આપણે મેળવી શકીએ છીએ. ઓકે, સ્વતંત્ર વેલ્યુ આપણને ના મળે. ઓકે, કોઈ એમ પૂછે આ પ્રણાલીની આંતરિક ઉર્જા કેટલી છે, તો એ રીતે આપણે એ વેલ્યુ જોઈ શકીએ નહીં ટેકનિકલી. બરાબર, આપણને શું મળે? ફક્ત એનો ફેરફાર. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચેનો તફાવત જ આપણને મળશે. ખ્યાલ આવી ગયો? તો ફેરફાર આપણે મળે છે એવું આપણે કીધું. તો હવે આપણા મનમાં એવો ક્વેશ્ચન થાય કે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે થાય છે. ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક હશે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે થાય છે. તો જોઈએ, તો એના માટે આપણે ઇક્વેશન લખી દઈએ અને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આપણે શું કરવાના છીએ. તો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. આપણે જોવાનો છે આંતરિક ઉર્જામાં ફેરફાર કઈ રીતે થાય. તો જુઓ, બે પોસિબિલિટીઝ છે. કાં તો ઉષ્મામાં ફેરફાર થાય અથવા તો કાર્ય થાય. રાઈટ? તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય ઇક્વેશન પરથી. તો આપણે 1 બાય 1 બંને કિસ્સા જોઈ લઈએ. તો આપણે પહેલો કિસ્સો જોઈએ કાર્યમાં ફેરફાર. ઓકે, તો પહેલો કિસ્સો જોઈએ કાર્ય દ્વારા આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય. ઓકે, તો જો આપણે કાર્યનો ફેરફાર જોવો હોય, કાર્યથી આંતરિક ઉર્જામાં શું ફરક પડે છે એ જોવો હોય, ખાસ ધ્યાન આપો, તો આપણે ક્યુને કેવો કરી દેવો પડે? ચૂપ કરાવી દેવો પડે. ક્યુને આપણે સોપારી આપી દેવી પડે. બરાબર, ક્યુને કે ભાઈ તું અભી હાલ થોડીક વાર શાંતિ રાખ. બરાબર, તો ક્યુને આપણે સ્ટોપ કરી દઈશું. કેવી રીતે? તો એવી પ્રણાલી પસંદ કરીએ આપણે કે જેનો ક્યુ કેવો હોય? 0 હોય. ઓકે, એવી પ્રણાલી પસંદ કરીએ કે જેનો ક્યુ 0 હોય. ક્યુ એટલે કે ઉષ્મા 0 હોય, એટલે કે ઉષ્મામાં થતો ફેરફાર 0 હોય. ઓકે, એવી પ્રણાલી પસંદ કરીએ કે જે ઉષ્મામાં ફેરફાર ના કરતી હોય પરંતુ ડબલ્યુમાં ફેરફાર કરતી હોય. તો એટલા જ માટે આપણે 3 કન્સેપ્ટ જોયા. પહેલું જ જોયું હતું આપણે સમોષ્મી પ્રક્રમ, બીજું નિરાળી પ્રણાલી અને ત્રીજું ઉષ્મીય વહન કરતી પ્રણાલી. એમાંથી પહેલી પ્રણાલી હતી સમોષ્મી પ્રક્રમ. તો સમોષ્મી પ્રક્રમની લાક્ષણિકતા હતી કે એ શું કરે છે? ક્યુમાં ફેરફાર કરતી નથી. સમઉષ્મી, ઉષ્મા સમાન રાખે. ઓકે, નામ પરથી ઉષ્મામાં ફેરફાર ના થવા દે પણ કાર્ય થવા દે છે. તો આપણે આ કેસમાં એની તો જરૂર હતી. આપણે કાર્યમાં રસ છે, આને સાયલેન્ટ કરવાનો છે, તો આપણે લઈશું સમોષ્મી પ્રક્રમ. ચલો, આને કહેવાય કન્સેપ્ટ ક્લિયર. ઓકે, તો કાર્યને સમજવા માટે આપણે કેવું પ્રક્રમ લઈશું, કેવી પ્રણાલી લઈશું? સમોષ્મી પ્રક્રમ લઈશું. ઓકે, જે શું કરશે? જે ઉષ્માની
આપલે થવા દેશે નહીં. ઓકે, પરંતુ કાર્ય થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? અને કાર્ય થશે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. ઓકે, કાર્ય થશે તો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો હવે આપણે કાર્ય બે રીતે કરી શકીએ, બરાબર? કાં તો એ કાર્ય વિદ્યુત કાર્ય હોઈ શકે, કાં તો એ કાર્ય યાંત્રિક કાર્ય હોઈ શકે. ઓકે, તો સમજીએ હવે ફિગર સાથે, બરાબર? બંને અલગ અલગ કેસ લઈને એકવાર યાંત્રિક કાર્ય કરીને એકવાર વિદ્યુત કાર્ય કરીએ. શું થાય છે આપણે જોઈએ. તો ધ્યાન આપો, આપણી જોડે આ છે સમોષ્મી પ્રક્રમ. ઓકે, આ રીતેનું એક પાત્ર છે જે છે સમોષ્મી પ્રક્રમ છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, ઉષ્માનો ફેરફાર નહીં થવા દે, કાર્ય થવા દેશે. એની અંદર લિક્વિડ છે. ઓકે, અને આ જે પ્રક્રમ છે એની અવસ્થા છે એ, એની અવસ્થા એ છે. ઓકે, તો અહીંયા જે લિક્વિડ હશે એનું તાપમાન કેવું થશે? તો એનું તાપમાન થશે TA. ઓકે, આનું તાપમાન TA છે, અવસ્થા એ છે. તો એની આંતરિક ઉર્જા કેટલી થશે? એની આંતરિક ઉર્જા કેટલી થશે? આંતરિક ઉર્જા ધારી દઈએ એની છે U, તો એ અવસ્થા છે તો UA છે. ઓકે, તો સમોષ્મી પ્રક્રમ લઈ લીધો, તાપમાન TA છે, આંતરિક ઉર્જા UA છે. ઓકે, તો હવે આપણે ઉષ્મામાં તો ફેરફાર કરી શકવાના નથી. આપણે બદલવી છે આંતરિક ઉર્જા, તો આપણે કાર્ય કરવું પડે. તો આનું તાપમાન આપણે બે રીતે વધારી શકીએ. ઓકે, કઈ રીતે વધારી શકીએ? તો એક પોસિબિલિટીઝ એવી છે કે આમાં આપણે સળીઓ નાખીને એને હલાવતા જઈએ. કે હલાવીશું તો તાપમાન વધશે. તમે બે હાથના આ રીતે હલાવતા જાઓ, આ રીતે ઘસતા જાઓ તો તાપમાન વધે, બરાબર? કોઈ પણ રીતેનું ઘર્ષણ થાય તો તાપમાન વધે. તો આપણે આને અહીંયા સ્ટીર કરીશું તો એનું તાપમાન વધશે. ઓકે, તો એક કેસ જોઈએ આપણે યાંત્રિક ઉર્જાનો. ઓકે, હલાવીએ અને યાંત્રિક ઉર્જા કહેવાય. તો આ કેસમાં શું થશે? અહીંયા આપણે સળીઓ નાખી દઈએ છીએ, બરાબર, અને એને હલાવીએ છીએ. ઓકે, સળીઓ નાખ્યો, હલાવ્યો, તો શું થશે યાંત્રિક કાર્ય દરમિયાન? તો હવે આ અવસ્થાને આપણે કહી દઈએ B અવસ્થા. ઓકે, અવસ્થા B, અવસ્થા B. તો અહીંયા જે આપણને તાપમાન મળશે એ મળશે TB. ઓકે, અને આ કેસમાં એની આંતરિક ઉર્જામાં પણ બદલાશે ને? બિલકુલ બદલાશે, કારણ કે તાપમાન બદલાયું છે તો એની આંતરિક ઉર્જા થશે UB. ઓકે, વેરી ગુડ. બીજો કેસ જોઈએ આપણે, જે છે વિદ્યુત ઉર્જા, એટલે કે વિદ્યુત કાર્ય. વિદ્યુત ઉર્જા નહીં પણ વિદ્યુત કાર્ય. એક છે યાંત્રિક કાર્ય અને એક છે વિદ્યુત કાર્ય. ઓકે, તો વિદ્યુત કાર્યમાં આપણે કેવી રીતે એનું તાપમાન વધારી શકીએ? તો વિદ્યુત કાર્યમાં આપણે લઈ લઈએ છીએ ઇલેક્ટ્રિક રોડ. બરાબર, ઇલેક્ટ્રિક રોડ કંઈક આ ટાઈપનો આવતો હોય છે, બરાબર, આવું બધું હોય છે એમાં, રાઈટ? વાયર છે, બોર્ડ છે, અહીંયા પ્લગ છે. ચલો, તો આ રીતે આપણે જ્યારે અહીંયા સ્વિચ લગાવી દઈશું એટલે આ સળિયાના કારણે ટેમ્પરેચર વધી જશે. તો આ જે ટેમ્પરેચર છે, બરાબર, તો આને પણ આપણે કહી દઈએ, આ બીજો કેસ છે આખો, તો આને પણ આપણે કહી દઈએ અવસ્થા B છે. અવસ્થા B છે. તો એનું જે તાપમાન થશે એ TB થશે અને એની ઉર્જામાં ફેરફાર UB થશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા જે આપણે આંતરિક કાર્ય કર્યું એ એટલું જ અહીંયા વિદ્યુત કાર્ય કરેલું હોવું જોઈએ. જો અહીંયા 1 કિલોજૂલ યાંત્રિક કાર્ય કર્યું હોય તો અહીંયા પણ 1 કિલોજૂલ વિદ્યુત કાર્ય કરેલું હોવું જોઈએ. તો જ આપણને
તાપમાનમાં જે વધારો થયો છે બરાબર એ બંને કેવો મળશે સેમ મળશે ટીબી ટીબી સેમ મળશે ખ્યાલ આવી ગયો તો સીધી રીતે આપણે કહી શકીએ કે તાપમાનમાં વધારો થયો છે માટે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર આપણે શું કહી શકીએ ટીબી માઇનસ ટી એ કહી શકીએ ઓકે અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર આપણે કહી શકીએ યુબી માઇનસ યુએ બંને કેસ માટે સેમ યુબી માઇનસ યુએ ઓકે વેરી ગુડ તો આ હતો એનો એક્સપેરિમેન્ટ આપણે શું કર્યું ઉષ્માને અડ્યા નથી આપણે યાંત્રિક કાર્ય કર્યું છે એકવાર બીજી વાર વિદ્યુત કાર્ય કર્યું છે અને તાપમાનમાં ફેરફાર નોંધી દીધો છે તો આ જ ટાઈપનો એક્સપેરિમેન્ટ એક સાયન્ટિસ્ટે કર્યો હતો ફેમસ સાયન્ટિસ્ટે કર્યો હતો અને એના પરથી એને ઇક્વેશન એવું તારવ્યું કે અહીંયા જે આંતરિક ઉર્જામાં જે ફેરફાર થયો ડેલ્ટા યુ એ ડિપેન્ડ કરે છે ફક્ત અને ફક્ત કાર્ય પર એ તો આપણને દેખાય જ છે ઓકે તો એને ઇક્વેશન આપ્યું આપણને ઓકે તો એને ઇક્વેશન આપ્યું આપણને કે અહીંયા જે ઉષ્માનો ફેરફાર થાય છે ડેલ્ટા યુ એ કાર્ય બરાબર છે ડબલ્યુ બરાબર છે અને એને અહીંયા એડી લખેલું છે ઇક્વેશનમાં સમજીએ તો એડી શું છે એડી છે સમોષ્મી પ્રક્રમની નિશાની ઓકે એ શું કહેવા માંગે છે તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ ત્યારે થાય જ્યારે આપણી સિસ્ટમ કેવી હોય સમોષ્મી હોય એટલે કે એડી હોય અને એડીનો મતલબ થાય છે એડિયાબેટિક સિસ્ટમ ઓકે એડીનો મતલબ થાય છે એડિયાબેટિક સિસ્ટમ સ્પેલિંગ તો આપણે એટલો આવડતો નથી એડિયાબેટિક ઓકે અને એનો મતલબ થાય સમોષ્મી તો અહીંયા જે એડી લખ્યો છે એ સમોષ્મીનો છે ઓકે તો સમોષ્મી પ્રક્રમ માટે ક્યુમાં કોઈ ફેરફાર નહીં થવાનો એટલા માટે ડેલ્ટા યુ બરાબર 0 પ્લસ ડબલ્યુ ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એડી થાય લઈ ગયો વેરી ઇઝી એકદમ ઇઝી વસ્તુ છે તો ફટાફટ આટલી વસ્તુઓ નોટ ડાઉન કરી તો જોઈ લઈએ કેવું રિઝલ્ટ છે તો ટાઈમ થોડોક વધી ગયો છે તો આપણે જે ઉષ્માવાળો જે ટોપિક છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુમાં આપણે કાર્યને તો આપણે જોઈ લીધું ઓકે તો ઉષ્માનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે તો આજના લેક્ચરમાં આપણે ઘણું બધું બેઝિકમાં પણ થોડુંક એડવાન્સ ગયા છે થોડા કન્સેપ્ટ જોયા છે ઓકે તો જો તમને કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હોય તો શેર કરો અને યાર વિડીયો તમે રોજ જોતા હોય તો સબસ્ક્રાઈબ તો કરી દો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બાય ઓલ ધ વેરી બેસ્ટ